હું વીએસ પોકર મેંદરડા તાલુકા પંચાયતમાં અધિક મદદની ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારી તારીખ 12 મતલબ કે 20 દિવસથી મેંદરડા તાલુકામાં બદલી થઈ છે. ત્યાં અમુક લોકો દ્વારા મારી ઉપર ખોટી રીતે બિલો પાસ કરાવવા માટેની માંગણી કરેલી હતી. એ બિલોની માંગણી મેં ન સ્વીકારી અને એ પ્રમાણે કામ ન કરવાના જે કાયદાકીય કામ થાય માપ પ્રમાણે બિલ લખવા માટેની રજૂઆત કરેલી, જેથી કરીને એ લોકો મને અલગ અલગ રીતે દબાવવાની ટ્રાય કરી. પણ પછી એ કોઈ બી રીતે સક્સેસ ના ગયા. એટલે મારી ઓફિસમાં બાબા સાહેબ આંબેડકરની છબી હતી. બાબા સાહેબ આંબેડકર માટે આપણને પૂરું માન છે, પણ કોઈ બી રીતે ન પહોંચ્યા મને. એટલે બાબા સાહેબ આંબેડકરની છબીને કોઈ પણ નુકસાન પહોંચાડી કે એમાં કોઈ પણ છેડછાડ કરી અને એનો આરોપ મારી ઉપર લગાવી દઈ અને મારી ઉપર અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને મને ત્યાંથી બદલાવી નાખવો, પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે બાબા સાહેબની છબીનો ઉપયોગ કરી અને મને ત્યાંથી બદલાવવા માટેનું કારસ્તાન આ લોકો રચતા હતા. જેથી કરીને મેં બાબા સાહેબ આંબેડકરની છબીને સેફ જગ્યાએ રાખી અને ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખને ફોન કરેલો કે ભાઈ બાબા સાહેબની છબી છે એ મારી ઓફિસ પર્સનલ છે, તો ત્યાંની અંગત જવાબદારી મારી બને. તો આપણે કાલે ભેગા થઈ માનપૂર્વક પૂજા કરી અને તમારી ચેમ્બરમાં તમે અને અમે બાબા સાહેબની છબી ત્યાં લગાડી દઈએ. તમારી ઓફિસ સાર્વજનિક છે અને પદાધિકારીની ઓફિસ છે. તેમાં તેને મને હા પણ પડે. અત્યારે જે ઓડિયો ક્લિપ વાયરલ છે એ પૂરી વાયરલ નથી. એ 37 સેકન્ડની ક્લિપ ઉપરથી એ લોકો પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે આ મુદ્દાનો મોટો ઇસ્યુ બનાવે છે, પણ એવું ખરેખર કંઈ છે નહીં. હવે બાબા સાહેબની છબી અત્યારે ત્યાં સેફ જગ્યા હતી એ રીતે છે. એ ઓફિસ મારું સાઇટ ઉપરનું કામ છે, તો જ્યારે હું હાજર ન હોય ત્યારે ત્યાં કંઈ થાય તો એની જવાબદારી કોણ લેશે એનો મારે એક સ્પેસિફાઈ થઈ જાય. એટલે આપણે બાબા સાહેબની એક નહીં પણ 10 છબી આપણે ત્યાં રાખવા. ઓકે, આજે શું કર્યું કર્મચારીઓએ? એ બાબતે આની પહેલાં પણ મારી ઉપર ખોટી છેડતી એટ્રોસિટી કરી અને મને ફસાવી દેવાની અને મને કોઈ પણ રીતે જેલમાં નાખી દે અથવા તો બદલી કરાવવા માટેની ટ્રાય કરેલી છે આ ટોળકી દ્વારા. એના માટેથી અમારા બધા કર્મચારીઓ આજે સીએલ મૂકી ડીડીઓ સાહેબના અહીં આવેદનપત્ર આપવા આવેલા છે કે ભાઈ અમારે ત્યાં 6 વર્ષથી આ રીતનો આ લોકોનો ત્રાસ છે, જે લોકોનો અધિકાર પણ નથી બાંધકામ શાખાના કામ કરવા. એમાંથી 1 કે 2 જણ સરપંચ છે, બાકી એ લોકો પાસે કોઈ હોદ્દો પણ નથી. છતાં અમને આવી રીતે હેન્ડ પ્રકારે કોઈ પણ ખોટી રીતે ફસાવી દેવાની, એટ્રોસિટી કરવાની, છેડતીના કેસમાં ફસાવી દેવાની એવી રીતની ધાકધમકીઓ અમને સતત મળે છે કે તેઓ માનસિક ત્રાસમાં છીએ. એ બાબતે અમે રજૂઆત કરવાના આવેદનપત્ર આપવા ડીડીઓ સાહેબની ઓફિસમાં અમે આજે આવેલા હતા અને તેમાં અમે 40 થી 45 કર્મચારીઓ છીએ. પૂરું મેંદરડામાં જેટલા બી તલાટી છે, જેટલા બી કર્મચારી છે, કોન્ટ્રાક્ટ બેઝવાળા કાયમી, એ બધા અમારો સાથ છે. અને આ લોકોનો ત્રાસ એટલી હદે વધારે છે કે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે, પોતે દાદાગીરી કરે છે, માણસોને દબાવે છે. છેલ્લે કોઈ માણસ કોઈ મજબૂત આવી જાય અને કોઈ પણ રીતે ન દબાવી શકે તો આવી રીતે બાબા સાહેબની છબીનો ઇસ્યુ બનાવી અને બાબા સાહેબની ગરિમા પણ એ લોકો નથી જળવતા. મારી પાસે એની પૂરી ઓડિયો ક્લિપ છે. જ્યારે એ લોકો કાલ શક્તિ પ્રદર્શન કરવાના ત્યારે હું રજૂ કરીશ અને મીડિયા સમક્ષ રજૂ કરીને એ લોકોને ખુલ્લા પાડીશ.